હવે ગુજરાતના એક નેતા કે જે દારૂબંધીને આધાર બનાવીને પોતે રાજકારણના પગથિયા ચડ્યા હતા એવા અલ્પેશ ઠાકોરે હવે એવું નિવેદન આપ્યું છે કે ભાજપ સરકારે ગિફ્ટ સિટીમાં જે પરવાનગી આપી તે યોગ્ય છે। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સરકારે શુક્રવારે સાંજે જે ગિફ્ટ સિટી માટે દારૂની પરવાનગી આપી એ પછી ગુજરાતના રાજકારણની અંદર જબરદસ્ત હોબાળો મચ્યો છે અને લોકોમાં પણ આ બાબતની જબરદસ્ત ચર્ચા ચાલી રહી છે। હવે ગુજરાતના એક નેતા કે જે દારૂબંધીને આધાર બનાવીને પોતે રાજકારણના પગથિયા ચડ્યા હતા એવા અલ્પેશ ઠાકોરે હવે એવું નિવેદન આપ્યું છે કે ભાજપ સરકારે ગિફ્ટ સિટીમાં જે પરવાનગી આપી તે યોગ્ય છે। આને કારણે ઘણા બધા લોકોના ભવા ચડી ગયા છે અને લોકો એવો સવાલ પૂછી રહ્યા છે કે આ એ જ અલ્પેશ ઠાકોર છે કે જે દારૂબંધી માટે આંદોલન કરતા હતા, જે જનતા રેડ કરતા હતા, હવે ભાજપમાં આવી ગયા તો સૂર બદલાઈ ગયા છે। આના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, ગુજરાતના લોકોને અલ્પેશ ઠાકોર વિશે જાણે છે કે એમણે ઘણી બધી જનતા રેડ કરી હતી, દારૂના જે અડ્ડા હોય એની ઉપર એમણે રેડ પડાવી હતી, એમણે દારૂબંધી કડક રીતે અમલ થાય, લોકો દારૂ નહીં પીએ એના માટે ઘણા બધા આંદોલન પણ કર્યા હતા અને રાજકારણના પગથિયા એ રીતે અલ્પેશ ઠાકોર ચડ્યા હતા। એમની કારકિર્દી આ દારૂબંધીને કારણે ઉપર આવી। એ અલ્પેશ ઠાકોર કોંગ્રેસના નેતા હતા અને એ પછી કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા હતા અને હવે ભાજપમાં આવ્યા પછી જ્યારે સરકારે આ નિર્ણય લીધો તો અલ્પેશ ઠાકોરે કીધું કે આ નિર્ણય યોગ્ય છે। જ્યારે એમને એમ પૂછવામાં આવ્યું કે તમે તો વિરોધ કરતા હતા, તમે તો દારૂ પીએ તમને પસંદ નહીં હતું, તો તમે આ જે નિર્ણય છે એને કેમ વધાવી રહ્યા છો? તો અલ્પેશ ઠાકોરે એવો જવાબ આપ્યો કે ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી છે અને દારૂબંધી રહેશે, પણ હોટલ અને રેસ્ટોરન્ટમાં બેસીને તમે પીઓ એની સામે મને વાંધો નથી। મારી જે લડત હતી, મારું જે અભિયાન હતું એ દેશી દારૂની ભઠ્ઠી માટે હતું। જે દારૂની પોટલીઓ વેચાતી હતી એને કારણે જે લોકોના મોત થતા હતા, એને કારણે લોકોની જિંદગી ખરાબ થતી હતી, એ દેશી દારૂ માટે મારી લડત હતી। બાકી તમે હોટલ અને રેસ્ટોરન્ટમાં બેસીને પીઓ તો મને કોઈ વાંધો નથી, એવું અલ્પેશ ઠાકોરનું કહેવું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।